જેતપુર શહેરમાં આજે જે નરસંગ ટેકરી કહેવાય છે એ વિસ્તારની અંદર એક ડિમોલેશનની કાર્યવાહી જેતપુર મામલતદાર, તાલુકા મામલતદાર અને તમામ પોલીસ સ્ટાફની વચ્ચે, એવી જ રીતે ચીફ ઓફિસર અને અનેક અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને મોટા કાફલાની વચ્ચે અત્યારે એક ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે. ત્યારે આપણી વચ્ચે એડવોકેટ શ્રી નિલેશભાઈ પંડ્યા છે. આપણે એમને જે એમના માટે કેસ લડ્યા છે અને જેમ કહેવાય કે નોટિસોના જવાબો આપ્યા છે અને ખરેખર આ હકીકત શું છે, કોની મિલકત છે, શા માટે પાડવામાં આવી રહી છે અને અત્યારે જે સ્થિતિ આપણી નજરની સામે છે એના માટે નિલેશભાઈ સાથે વાત કરીએ. નિલેશભાઈ, શું છે આ વિગત આખી? હાલની આ પ્રક્રિયા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સાહેબના પરિપત્રના આધારે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના મકાનો પાડી પાડવાના જે ઠરાવ હતો એના અનુસંધાને નોટિસ આપવામાં આવેલી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા, જેમની સામે અમોએ જેતપુર દીવાની કોર્ટની અંદર, સિવિલ કોર્ટની અંદર 2 મિલકત સંબંધી દાવાઓ કરેલા. એક રેખાબેન લલિતભાઈ વેગડા અને બીજો જે 49/47/2025 અત્યારે નામદાર કોર્ટમાં ચાલુ છે, અને એક શારદાબેન હમીરભાઈ વેગડા, જે દાવો અત્યારે જેતપુર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સિનિયર સિવિલ જજ કોર્ટમાં પેન્ડિંગ છે. મેટર બંને સબ જ્યુડિસ છે. પેશકદમીના કેસો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબે એક જ દિવસની અંદર ચલાવીને પૂરા કરી દીધા. પંચ રોજકામ જે કરવામાં આવ્યા એ બંને પંચોએ એવા સોગંદનામા કર્યા છે કે અમારી હાજરીમાં કોઈ પંચ રોજકામ કરવામાં આવ્યું નથી, માત્ર કોરા કાગળમાં સહી લેવામાં આવી છે. આવા પંચ રોજકામના આધારે આ 2 મિલકત, જે ખીમરાજ મિલકત આપ જોઈ શકો છો અને બીજી મિલકત છે ઈલા નિવાસ, આ ખીમરાજ મિલકત છે એ શારદાબેન હમીરભાઈ વેગડાના ગુજરનાર ભાઈ એટલે કે સ્વર્ગસ્થ ખીમજીભાઈ હમીરભાઈ વેગડાની આ મિલકત છે. આ મિલકતમાં શારદાબેનનું કાંઈ લાગ બાગ હક હિત હિસ્સો નથી. આયા ખીમજીભાઈના વિધવા પત્ની રેખાબેન અને એના બંને સંતાન રવિ અને રાજ અને એની પુત્રી રહે છે. આ હકીકત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ જાણે છે. આમ છતાંય શારદાબેન વેગડા કે જે 10 વર્ષથી આ નગરપાલિકાના નગરસેવિકા હતા, ભારતીય જનતા પાર્ટી સામે સખત જનૂનથી લડ્યા, જે તે સમયના નગરપતિ વિરુદ્ધ પણ લડ્યા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિરુદ્ધ પણ લડ્યા, ડાઇંગ એન્ડ પેન્ટિંગ એસોસિએશને જે જેતપુર શહેરમાં કાળો કેર વર્તાયો છે પ્રદૂષણનો, એની સામે ખેડૂતો માટે લડ્યા. એટલે દલિત હોવા છતાંય સમાજના તમામ વ્યક્તિઓ સાથે લડનારી આ એક મહિલા હતી. એને તોડી પાડવા માટે આખો કારસો રચવામાં આવ્યો અને એના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી.